ધોરાજીમાં માધવ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા વૈદિક પદ્ધતિથી હોળી પ્રગટાવી। હોળી માટે મહિલાઓ ગૌશાળાની જ ગાયોના છાણા થાપ્યા। ગૌશાળાની ગાયોના છાણામાંથી માધવ મહિલા સત્સંગ મંડળ દ્વારા છાણા થાપી ભારતીય સંસ્કૃતિ તેમજ હિન્દુ ધર્મની પરંપરા મુજબ વૈદિક હોળી પ્રગટાવી। હોળી ઉપર પૂર્ણ કદની હોલિકા બેસાડવામાં આવેલ, રંગબેરંગી કલર તથા ફૂલોથી શણગારી રંગોળી પૂરવામાં આવેલ। ભવ્ય આતશબાજી તેમજ ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ બાદ હોલિકા દહન કાર્યક્રમ યોજાયો। સફળ બનાવવા માટે માધવ ગૌશાળાના ટ્રસ્ટીઓ તેમજ લોકો સહિતના જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર જગમાલ સુઆ, ધોરાજી। માધવ ગૌશાળા ટ્રસ્ટ આયોજિત વોડાસ્ટક નિમિત્તે આજે માધવ ગૌશાળાના પ્રાંગણમાં માધવ ગૌશાળાના ગાયોને છાણનું મહિલા સત્સંગ મંડળ દ્વારા જ્યાં છાણા થાપી અને હોળીનું આયોજન કરે છે। શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રગટાવવામાં આવેલ છે। ધોરાજી શહેરના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો ઉપસ્થિતિમાં અને સૌ નગરજનોની ઉપસ્થિતિમાં હોળીનું દાન દેવામાં આવેલ છે। આમ તો હોળીનો કાર્યક્રમ ઘણા વર્ષોથી આ જગ્યા પર થાય છે, પણ છેલ્લા 3 વર્ષથી આ માધવ ગૌશાળાના ગાયોના છાણની હોળી પ્રગટાવવામાં આવે છે।